हेलो स्टूडेंट्स, कैसे हो? केमिस्ट्री बाय निमेश यूट्यूब ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજનો ટોપિક છે, આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે, સોલિડ સ્ટેટ। અને મિત્રો, એ પહેલાં કેમિસ્ટ્રી બાય નિમેશ યુટ્યુબ ચેનલમાં ઓલરેડી ચેપ્ટર 4 કેમિકલ કાઇનેટિક્સ અને ચેપ્ટર નંબર 3 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી સંપૂર્ણ અપલોડ થઈ ચૂક્યું છે। ઓકે, તો સ્ટાર્ટ કરીએ સોલિડ સ્ટેટ। મિત્રો, ચેપ્ટરનું નામ શું છે? સોલિડ સ્ટેટ, જેને ગુજરાતીમાં શું કહેવાશે મિત્રો? ઘન અવસ્થા। સોલિડ સ્ટેટ એટલે ઘન અવસ્થા। હવે મિત્રો, એના પહેલા આપણે ડેફિનેશન જોવી પડે। સોલિડ એટલે શું? ઓલરેડી તમે સ્મોલ સ્ટાન્ડર્ડમાં આ વસ્તુ જોઈ ચૂક્યા છે, સોલિડ કોને કહેવાય, એની પ્રોપર્ટીઝ શું છે। પણ ફરીથી એકવાર મિત્રો આપણે એને રિવાઇઝ કરી દઈએ, બરોબર? ફર્સ્ટ લેક્ચર શું છે? બેઝિક પ્રસ્તાવના આખી। ઓકે, તો સ્ટાર્ટ કરીએ મિત્રો। સોલિડની ડેફિનેશન શું થશે મિત્રો? કે ધેટ સ્ટેટ ઓફ, મિત્રો સોલિડ, ધેટ સ્ટેટ ઓફ મેટર in which particle, મિત્રો constituent particle અથવા particles are bonded, મિત્રો bonded with strong, મિત્રો ખાસ સમજો, strong force of attraction, અને મિત્રો આને આપણે શોર્ટમાં લખશું સ્ટ્રોંગ ફોર્સ ઓફ એટ્રેક્શન એટલે FOA, ફોર્સ ઓફ એટ્રેક્શન। તો મિત્રો જો ફર્સ્ટ ડેફિનેશન શું થઈ? કે ધેટ સ્ટેટ ઓફ મેટર ઇન વિચ constituent particles are bonded with strong force of attraction। તો મિત્રો આ થઈ એની ડેફિનેશન। શું કહેવા માંગે છે? કે આમાં જે પાર્ટિકલ્સ હશે સોલિડમાં એ કેવા હશે? સ્ટ્રોંગ ફોર્સ ઓફ એટ્રેક્શન ધરાવતા હશે, બરોબર? હવે જોઈએ મિત્રો, ત્યારબાદ પ્રોપર્ટીઝ ઓફ સોલિડ। મિત્રો પ્રોપર્ટીઝ ઓફ સોલિડ, તો મિત્રો ફર્સ્ટ પ્રોપર્ટી જોઈએ। શું થશે મિત્રો? સોલિડ માટે પ્રોપર્ટીઝ, તો એનો શેપ કેવો હોય? ફિક્સ, બરોબર? હું આ પેનની વાત કરું તો આ પેનનો શેપ ફિક્સ છે, બરોબર? હવે હું આને કોઈ પણ રીતે આમ પકડું, એનો શેપ ફિક્સ રહેશે, અથવા કોઈ પ્રેશર લગાવ તો પણ એનો શેપ કેવો રહેશે? ફિક્સ, બરોબર? તો આપણે લખીએ મિત્રો કે સોલિડ માટે શેપ, બરોબર? સાઇઝ પણ મિત્રો ફિક્સ, શેપ, સાઇઝ એન્ડ વોલ્યુમ કેવું છે મિત્રો? સોલિડ માટે ફિક્સ અથવા ડેફિનેટ। ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રોપર્ટી શું થશે? કમ્પ્રેસિબિલિટી લો, મિત્રો લખીએ કમ્પ્રેસિબિલિટી કેવી હશે મિત્રો? લો, કમ્પ્રેસિબિલિટી લો। થર્ડ પ્રોપર્ટી જોઈએ મિત્રો। થર્ડ પ્રોપર્ટી શું છે? ફ્લેક્સિબિલિટી લો। તો મિત્રો જો શેપ, સાઇઝ એન્ડ વોલ્યુમ ફિક્સ, કમ્પ્રેસિબિલિટી લો, ફ્લેક્સિબિલિટી લો, બરોબર? એનો મતલબ મિત્રો ફ્લેક્સિબલ ના થાય, સંકોચનીય ન થાય, બરોબર? એટલે કેવા છે? અસંકોચનીય। ફોર્થ મિત્રો ડિફ્યુઝન, મિત્રો વાત કરીએ આપણે ડિફ્યુઝન, એ પણ કેવું છે મિત્રો? લો। તો ફોર્થ પ્રોપર્ટી શું થઈ? ડિફ્યુઝન લો। હવે મિત્રો જો એક્ઝામ્પલ આપણે ગેસનું લઈએ તો ગેસિયસ પાર્ટિકલમાં આપણે સ્પ્રે લઈએ, બરોબર? તો સ્પ્રેમાં શું થાય? સ્પ્રે કરો એટલે એના પાર્ટિકલ્સ કેવા થાય? દૂર સુધી જાય, જ્યારે મિત્રો સોલિડમાં એવું પોસિબલ નથી। તો મિત્રો 4 પ્રોપર્ટી થઈ, શેપ, સાઇઝ એન્ડ વોલ્યુમ ફિક્સ છે, કમ્પ્રેસિબિલિટી કેવી છે? લો, ફ્લેક્સિબિલિટી પણ લો અને ડિફ્યુઝન પણ લો। પણ મિત્રો ફિફ્થ નંબરની પ્રોપર્ટી જુઓ, બરોબર? સ્ટ્રોંગ ફોર્સ ઓફ એટ્રેક્શન છે, તો મિત્રો એનો મેલ્ટિંગ પોઈન્ટ MP એટલે મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ, મિત્રો ફોર્સ ઓફ એટ્રેક્શન કેવું છે? સ્ટ્રોંગ, તો બોઇલિંગ પોઈન્ટ એન્ડ મેલ્ટિંગ પોઈન્ટ કેવા હશે? હાઈ, બરોબર મિત્રો? ફિફ્થ નંબરની પ્રોપર્ટીઝ, એનો મતલબ જો મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ હાઈ, એનો મતલબ મિત્રો કે ફોર્સ ઓફ એટ્રેક્શન વધુ છે, તો એને તોડવા માટે તાપમાન, ટેમ્પરેચર પણ કેવું આપવું પડે? વધારે, બરોબર? લખો ને આપણે મિત્રો કે સ્ટ્રોંગ ફોર્સ ઓફ એટ્રેક્શન। તો 5 પ્રોપર્ટીઝ થાય મિત્રો। 6 નંબરની પ્રોપર્ટીઝ ખાસ
મિત્રો કંડક્ટર્સ ઓફ ઇલેક્ટ્રિસિટી, મિત્રો કંડક્ટર્સ ઓફ ઇલેક્ટ્રિસિટી એન્ડ હીટ. તો મિત્રો આ થઈ એની પ્રોપર્ટી. શું જોઈએ મિત્રો? ડેફિનેશન કે ધેટ સ્ટેટ ઓફ મેટર ઇન વિચ constituent particle are bonded with strong force of attraction. પ્રોપર્ટી શું જોઈએ મિત્રો? શેપ, સાઇઝ એન્ડ વોલ્યુમ ફિક્સ, કમ્પ્રેસિબિલિટી લો, ફ્લેક્સિબિલિટી લો, ડિફ્યુઝન લો, મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ કેવા છે? હાઈ. કેમ? કારણ કે ફોર્સ ઓફ એટ્રેક્શન કેવું છે? વધારે. અને મિત્રો કંડક્ટર્સ ઓફ, અથવા લખી શકાય કે ગુડ કંડક્ટર્સ ઓફ ઇલેક્ટ્રિસિટી એન્ડ હીટ. બરોબર મિત્રો, તો આ થઈ એની પ્રોપર્ટીઝ, સોલિડ સ્ટેટ, ડેફિનેશન એન્ડ પ્રોપર્ટીઝ. હવે મિત્રો આપણે જોઈએ સોલિડ સ્ટેટ. બરોબર, પાર્ટિકલ ફોર્સ ઓફ એટ્રેક્શન વધારે છે મિત્રો, તો કેવું છે? ક્લોઝલી પેક. તો મિત્રો લખીએ, આપણે ડિવાઈડ કરવાના છે સોલિડ સ્ટેટ. બરોબર, સોલિડ જે સબસ્ટન્સ છે એમાં પણ જો મિત્રો શું થાય? એમાં પાર્ટિકલ્સ જે હશે, સોલિડ સ્ટેટ એમાં પાર્ટિકલ્સ જે હશે, પાર્ટિકલ્સ કેવા હશે? ક્લોઝલી પેક્ડ. મિત્રો આ શબ્દનો આપણે વારંવાર યુઝ કરીશું. શું છે? ક્લોઝલી પેક્ડ. ક્લોઝલી પેક્ડ. બરાબર. હવે જો બે ભાગમાં ડિવાઈડ કરશું મિત્રો. જો સોલિડ સ્ટેટ કે સોલિડ જે પદાર્થ છે બે ભાગમાં ડિવાઈડ થશે. એક તો છે ક્રિસ્ટલાઇન સોલિડ. ફર્સ્ટ શું છે મિત્રો? ક્રિસ્ટલાઇન સોલિડ. અને સેકન્ડ એમોર્ફસ સોલિડ. મિત્રો ખાસ આ ચેપ્ટરમાં બરોબર ઇમેજિનેશન પાવર જેટલો વધારે હશે એટલું તમને સરળતાથી સમજાશે. મિત્રો ચેપ્ટર ઇઝી છે પણ ઇમેજિનેશન પાવર શાર્પ હોવો જોઈએ. ચલો, શું બે ભાગ છે? ક્રિસ્ટલાઇન સોલિડ અને એમોર્ફસ સોલિડ. હવે મિત્રો બંનેમાં આપણે ડિફરન્સ જોવાના છે એટલે બે ભાગમાં વહેંચી દઈએ. બરોબર. ચાલો પહેલું જોઈએ શું છે? ક્રિસ્ટલાઇન સોલિડ. તો મિત્રો ફર્સ્ટ મુદ્દો લખીએ એમાં કે ક્રિસ્ટલાઇન સોલિડમાં શું હશે મિત્રો? રેગ્યુલર. બરોબર, રેગ્યુલર અરેન્જમેન્ટ ઓફ મિત્રો રેગ્યુલર અરેન્જમેન્ટ ઓફ સીપી. શોર્ટમાં લખું છું મિત્રો, કન્સ્ટિટ્યુઅન્ટ પાર્ટિકલ. સીપી એટલે શું? કન્સ્ટિટ્યુઅન્ટ પાર્ટિકલ ફોર લોંગ રેન્જ. શું કહે છે મિત્રો? જુઓ તો કે રેગ્યુલર અરેન્જમેન્ટ હશે. ક્રિસ્ટલાઇન સોલિડમાં શું હશે? રેગ્યુલર અરેન્જમેન્ટ. બરોબર, પાર્ટિકલ્સ ફોર લોંગ રેન્જ એટલે કે મિત્રો લાંબા ગાળા સુધી બરોબર આ ક્રમ જળવાઈ રહેશે. રેગ્યુલર અરેન્જમેન્ટ. બરોબર મિત્રો, શું થશે? રેગ્યુલર અરેન્જમેન્ટ છે એમાં પાર્ટિકલ્સની. જ્યારે એમોર્ફસમાં શું હશે મિત્રો? એમોર્ફસમાં લખીએ મિત્રો, એમોર્ફસમાં શું થશે? રેગ્યુલર અરેન્જમેન્ટ ઓફ સીપી. શોર્ટમાં મિત્રો કન્સ્ટિટ્યુઅન્ટ પાર્ટિકલ ફોર શોર્ટ ટાઈમ. તો મિત્રો જો બંનેમાં ફર્સ્ટ ડિફરન્સ શું છે જુઓ તો કે આમાં ક્રિસ્ટલાઇન સોલિડમાં શું હશે? લોંગ રેન્જ સુધી આ પાર્ટિકલ ક્રમમાં ગોઠવાયેલા હશે. જ્યારે એમોર્ફસમાં કેવું છે? શોર્ટ ટાઈમ. મિત્રો એક્ઝામ્પલ લઈએ આપણે. બે વસ્તુની વાત કરીએ. એક ચોક બરોબર અને એક પથ્થર માર્બલ્સ. મિત્રો એક્ઝામ્પલ લઈએ આપણે. એક ચોક લઈએ અને એક માર્બલ્સ લઈએ. મિત્રો બંને શેના બનેલા છે? કેલ્શિયમ કાર્બોનેટ. પણ બંનેની પ્રોપર્ટી કેવી છે? ચેન્જ. હું ચોકની વાત કરું તો એના માટે કેવું છે? સીમિત અથવા એને ઇઝીલી બ્રેક કરી શકું. જ્યારે હું માર્બલ્સને ઇઝીલી બ્રેક કરી શકીશ નહીં. બરોબર, એનો મતલબ એવો થયો કે ચોક એની જગ્યાએ યુઝ થશે અને માર્બલ્સ એની જગ્યાએ યુઝ થશે. બંને બનેલા સેમ વસ્તુના છે પણ બંનેની પ્રોપર્ટીઝ કેવી છે? જુદી જુદી. તો મિત્રો ફર્સ્ટ જોયું આપણે ડિફરન્સ કે રેગ્યુલર અરેન્જમેન્ટ ઓફ પાર્ટિકલ્સ ફોર લોંગ રેન્જ માટે ક્રિસ્ટલાઇન સોલિડમાં. જ્યારે એમોર્ફસમાં કેવું છે મિત્રો? શોર્ટ રેન્જ માટે એ ગોઠવાયેલા છે. હવે મિત્રો આપણે વાત કરીએ બરોબર. હવે વાત કરીએ આપણે ડિફરન્સ. બરોબર, ફિગર એક ડ્રો કરીએ મિત્રો. શું થશે? જો હું અલગ અલગ પેનથી દોરું છું જેથી આપણને ખ્યાલ આવે. બરોબર, શું હશે? કેટાયન અને એનાયન હશે. તો જો એક
ગ્રીન પેન, બ્લેક, બરોબર, પાછું ગ્રીન, બ્લેક, બરોબર, ગ્રીન, બ્લેક. આ રીતે મિત્રો એક લાઈન થઈ. શું છે જો આપણે ગ્રીનને કેટાયન કહી દઈએ તો બ્લેક આપણા માટે શું થશે? એનાયન, એટલે કે કેટાયન, એનાયન, કેટાયન, એનાયન, કેટાયન, એનાયન. આ રીતે કન્ટિન્યુ આ રેન્જ આગળ ચાલશે, બરોબર. આપણે જોઈએ ને લોંગ રેન્જ માટે રેગ્યુલર અરેન્જમેન્ટ હશે, એટલે કે કેટાયન, એનાયન, કેટાયન, એનાયન, કેટાયન, એનાયન, એ રીતે કન્ટિન્યુઅસ, બરોબર. સેકન્ડ લાઈન મિત્રો લઈએ આપણે, બરોબર. આ બે પાર્ટિકલ્સની વચ્ચે બ્લેક, બરોબર. વાત કરીએ ગ્રીન, બ્લેક, ગ્રીન, બ્લેક, ગ્રીન, બરોબર. થર્ડ લાઈનની વાત કરીએ તો મિત્રો આપણે જો અહીંયા શું થશે, આપણે લઈએ અહીંયા કે શું થશે? ગ્રીન, બ્લેક, ગ્રીન, બ્લેક. આ રીતે મિત્રો ક્રમ કન્ટિન્યુ જળવાતો હશે. હવે મિત્રો જે ખાસ જે કહેવા માંગુ છું, શું થાય છે આમાં? જો કન્ટિન્યુઅસ ક્રમ જળવાય છે મિત્રો. ક્રિસ્ટલાઇન સોલિડમાં શું હશે કે પાર્ટિકલ્સ જે છે એનો ક્રમ લોંગ રેન્જ સુધી જળવાય, બરોબર. જ્યારે અહીંયા કેવું છે? શોર્ટ રેન્જ સુધી, એટલે કે રેન્ડમલી અરેન્જમેન્ટ કોઈ ફિક્સ હશે નહીં. આ રીતે આપણે ગ્રીન લઈએ તો ચાલો બ્લેક, પાછું ગ્રીન, બ્લેક, પાછું ગ્રીન, ગ્રીન, તો અહીંયા બ્લેક, બ્લેક, ગ્રીન, બ્લેક, ગ્રીન, ગ્રીન. આ રીતે મતલબ કોઈ મિત્રો ક્રમ ફિક્સ હશે નહીં. કેવું હશે? જુદું જુદું, બરોબર. તો મિત્રો આ થયો ફર્સ્ટ ડિફરન્સ. અને મિત્રો આ ફિગરનો યુઝ પણ થશે, એટલા માટે મેં આ રીતે વ્યવસ્થિત સ્પષ્ટ દોરી છે. આપણે આગળ જોઈશું, બરોબર. ફર્સ્ટ શું જોયું કે ક્રિસ્ટલાઇન સોલિડમાં લોંગ રેન્જ માટે અરેન્જમેન્ટ કેવી હશે? ફિક્સ. જ્યારે એમોર્ફસમાં લોંગ રેન્જ માટે અરેન્જમેન્ટ રેગ્યુલર હશે નહીં. મિત્રો સેકન્ડ ડિફરન્સની વાત કરીએ આપણે તો સેકન્ડ ડિફરન્સ શું થશે મિત્રો? ક્રિસ્ટલાઇન જે સોલિડ છે, ક્રિસ્ટલાઇન સોલિડ એ મિત્રો કેવું છે? ટ્રુ સોલિડ, ટ્રુ સોલિડ. અને ટ્રુ સોલિડનો મતલબ થાય મિત્રો ગુજરાતીમાં એને કહેવાશે સાચા ઘન પદાર્થ, સાચા ઘન પદાર્થ, બરોબર. જો સેકન્ડ મુદ્દો શું છે મિત્રો? ક્રિસ્ટલાઇન સોલિડમાં ટ્રુ સોલિડ એટલે કે સાચા ઘન પદાર્થ. પણ એમોર્ફસમાં મિત્રો સેકન્ડ મુદ્દો શું થશે? જો સ્યુડો, શું થશે? સ્યુડો. અને સ્યુડો એટલે આપણે કેમિકલ કાઇનેટિક્સમાં જોયું, સ્યુડો એટલે શું? આભાસી, બરોબર. સ્યુડો સોલિડ, અને એને ગુજરાતીમાં શું કહેવાશે મિત્રો? આભાસી ઘન પદાર્થ. ખાસ મિત્રો જો એમોર્ફસ, આભાસી ઘન પદાર્થ, અથવા મિત્રો આને સેકન્ડ એ પણ કહેવાશે સુપર કુલ્ડ લિક્વિડ. મિત્રો સેકન્ડ શું કહેવાશે? સુપર કુલ્ડ લિક્વિડ. એનો મતલબ મિત્રો ગુજરાતીમાં શું કહેવાશે? એને અતિશીત પ્રવાહી, અતિશીત પ્રવાહી. મિત્રો સેકન્ડ ડિફરન્સ શું થયો? જો ક્રિસ્ટલાઇન સોલિડ કેવું છે? ટ્રુ સોલિડ. જ્યારે એમોર્ફસ સ્યુડો સોલિડ એટલે કે આભાસી ઘન પદાર્થ અથવા સુપર કુલ લિક્વિડ અતિશીત પ્રવાહી. તો મિત્રો બે ડિફરન્સ છે. થર્ડ ડિફરન્સ જોઈએ મિત્રો. જો રેગ્યુલર અરેન્જમેન્ટ છે મિત્રો, એનો મતલબ ફોર્સ ઓફ એટ્રેક્શન કેવું છે? વધારે. મિત્રો ખાસ ડિફરન્સ જોઈએ શું છે? જો મેલ્ટિંગ પોઈન્ટ ઇઝ શાર્પ. મિત્રો મેલ્ટિંગ પોઈન્ટ ઇઝ શાર્પ એનો મતલબ કેવું છે મિત્રો? ક્રિસ્ટલાઇન સોલિડમાં મેલ્ટિંગ પોઈન્ટ ફિક્સ. એક્ઝામ્પલ લેવું મિત્રો તો આપણે એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ કે ચાલો કોઈ એક સબસ્ટન્ટ આપણે એક્ઝામ્પલ તરીકે લીધો છે, એનો ટેમ્પરેચર 150 ડિગ્રી સેલ્સિયસ હશે, તો શું થશે? એ એકાએક 150 ડિગ્રી સેલ્સિયસ કમ્પ્લીટલી મેલ્ટ થશે. મિત્રો ખાસ મેલ્ટિંગ પોઈન્ટ ઇઝ શાર્પ મતલબ ફિક્સ હશે. શું કે આપણે કોઈ એક એક્ઝામ્પલ તરીકે પદાર્થ લીધો છે, સબસ્ટન્ટ લીધો છે, અને એનો મેલ્ટિંગ પોઈન્ટ 150 ડિગ્રી સેલ્સિયસ છે, તો શું થશે? 150 ડિગ્રી સેલ્સિયસે કમ્પ્લીટલી મેલ્ટ થઈ જશે, બરોબર. જ્યારે આમાં શું થશે મિત્રો? જો એમોર્ફસમાં શું થશે મિત્રો? મેલ્ટિંગ પોઈન્ટ ઇન રેન્જ ઓફ ટેમ્પરેચર, એનો મતલબ મિત્રો કે આમાં શું હશે? કોઈ એકાએક ફિક્સ. અહીંયા કેમ 150 ડિગ્રી સેલ્સિયસ છે,
મેલ્ટ થઈ ગયો કમ્પ્લીટલી એવું નહીં થાય. શું થશે? રેન્જ એટલે કે તાપમાનના ગાળામાં ધીમે ધીમે પહેલાં શું થશે? નરમ અને પછી મેલ્ટ થશે. બરોબર મિત્રો, એક્ઝામ્પલ લેવું હોય આપણે એક્ઝામ્પલ તો લઈ શકીએ પ્લાસ્ટિક. શું થાય મિત્રો? જેમ એને ટેમ્પરેચર આપશો એમ શું થશે? પહેલા નરમ થશે અને પછી મેલ્ટ થશે. બરોબર, તો 3 આપણે ડિફરન્સ જોયા કે ક્રિસ્ટલાઇન સોલિડમાં શું છે? રેગ્યુલર અરેન્જમેન્ટ ઓફ પાર્ટિકલ, જ્યારે એમોર્ફસમાં શોર્ટ ટાઈમ માટે છે, ક્રિસ્ટલાઇનમાં લોંગ રેન્જ માટે. ક્રિસ્ટલાઇન છે કેવા છે? ટ્રુ સોલિડ એટલે કે સાચા ઘન પદાર્થ, જ્યારે એમોર્ફસ કેવા છે? સ્યુડો સોલિડ અથવા સુપર કુલ લિક્વિડ. થર્ડ ડિફરન્સ શું થયો મિત્રો? જો મેલ્ટિંગ પોઈન્ટ ઇઝ શાર્પ એટલે કે ટેમ્પરેચરના કોઈ એક ચોક્કસ ટેમ્પરેચરે જ મેલ્ટ થાય છે કમ્પ્લીટલી, જ્યારે એમોર્ફસમાં ટેમ્પરેચરની રેન્જમાં એટલે કે પહેલા ધીમે ધીમે નરમ થશે અને ત્યારબાદ મેલ્ટ થશે. તો મિત્રો 3 ડિફરન્સ થયા. ફોર્થ જોઈએ. ફોર્થ ડિફરન્સ મિત્રો એન આઇસોટ્રોપિક. મિત્રો જોજો, ખાસ ધ્યાન આપજો. આ મુદ્દો જે છે ખાસ અગત્યનો પણ છે અને કન્ફ્યુઝન થવાના ચાન્સીસ પણ વધારે છે. જો ક્રિસ્ટલાઇન છે એ કેવું છે? એન આઇસોટ્રોપિક. મિત્રો લખે ક્રિસ્ટલાઇન સોલિડ એ કેવું છે? એન આઇસોટ્રોપિક ઇન નેચર. મિત્રો આનો મિનિંગ સમજીએ. બરોબર, એની પહેલા લખી દઈએ અહીંયા શું આવશે? ક્રિસ્ટલાઇન એન આઇસોટ્રોપિક છે તો એમોર્ફસ કેવા છે? આઇસોટ્રોપિક. તો મિત્રો જો આ એક વિરુદ્ધ છે. બરોબર, આઇસોટ્રોપિક ઇન નેચર. જો મિત્રો શું છે? ક્રિસ્ટલાઇન એન આઇસોટ્રોપિક અને એમોર્ફસ આઇસોટ્રોપિક. તો એનો મતલબ મિત્રો એન આઇસોટ્રોપિક અને આઇસોટ્રોપિક. તો જો મિત્રો એન આઇસોટ્રોપિકનો મતલબ શું થશે? કે ડિફરન્ટ, મિત્રો ખાસ ધ્યાન આપજો, ડિફરન્ટ ફિઝિકલ પ્રોપર્ટીઝ in different direction. મિત્રો ખાસ ધ્યાન આપો. શું થાય? એન આઇસોટ્રોપિક નો મતલબ કે ડિફરન્ટ ફિઝિકલ પ્રોપર્ટી, મતલબ ફિઝિકલ પ્રોપર્ટી કેવી છે? જુદી જુદી. ક્યાં? ડિફરન્ટ ડાયરેક્શનમાં. બરોબર, તો જો અહીંયા વાત કરીએ અહીંયા આપણે લઈએ તો જો શું થાય છે? કેટાયન એનાયન કન્ટિન્યુઅસ છે. હવે જો હું દિશા ચેન્જ કરું છું તો અહીંયા શું થશે? જુઓ તો આપણે માની લઈએ, ચાલો અહીંયા લખી દઈએ ગ્રીન છે. બરોબર, એટલે તમને ખ્યાલ આવે ગ્રીન અને બીજું શું છે આપણે? બ્લેક. બરોબર, ગ્રીનને આપણે કહીએ કેટાયન એટલે કે C+ અને બ્લેકને કહીએ એનાયન. તો ઇઝીલી ખ્યાલ આવશે. ચાલો અહીંથી લીધું મેં તો જો શું થાય છે? જે કાંઈ પણ ફિઝિકલ પ્રોપર્ટી હશે, હું ડાયરેક્શન ચેન્જ કરું છું. મિત્રો ખાસ ધ્યાન આપજો, જેટલું ઇમેજિનેશન પાવર શાર્પ હશે એટલું ઇઝીલી તમને ખ્યાલ આવશે. બરાબર, જો અહીંથી શું થાય છે? કન્ટિન્યુઅસ રિપીટ થાય છે, મતલબ જે કાંઈ ફિઝિકલ પ્રોપર્ટીઝ હશે શું થાય છે? જો કેટાયન એનાયન. હવે હું ડાયરેક્શન ચેન્જ કરું છું, અહીંથી લઉં તો જો એનાયન કેટાયન. જો મિત્રો એનાયન કેટાયન છે, એવું નથી કે એનાયન કેટાયન. શું છે? એનાયન કેટાયન. અહીંથી લઉં તો કેટાયન એનાયન. બરોબર મિત્રો, ખાસ સમજો, ડિફરન્ટ ડાયરેક્શનમાં પ્રોપર્ટીઝ પણ કેવી છે? ડિફરન્ટ. બરોબર, તો આ થયું એન આઇસોટ્રોપિક. હવે અહીંયા જુઓ મિત્રો શું થશે? કોઈ અરેન્જમેન્ટ ફિક્સ નથી, એટલા માટે આપણને શું લાગશે? બધી દિશામાંથી જોતા એક સરખા જેવું. બધી દિશામાંથી જોતા કેવું લાગશે? એક સરખું. બરોબર, અને મિત્રો ખાસ જો શું થશે? અહીંયા હું અહીંથી લઉં તો કેટાયન એનાયન છે, પણ હું આમ લઉં તો કેટાયન, આમ લઉં તો એનાયન, એમ કન્ટિન્યુઅસ. બરોબર, અને મિક્સ હશે. હજી આ મિત્રો પાર્ટિકલ્સ કેવા હોય? વધારે. બરોબર, પાર્ટિકલ્સ કેવા હોય? વધારે. એટલે આમ રેન્ડમલી દોરી દઈએ તો કેવું હશે? ફિક્સ. બરોબર, એટલે કે જોતા કેવું લાગે? એક સમાન જેવું. બરોબર, તો મિત્રો આ થયું એન આઇસોટ્રોપિક, આઇસોટ્રોપિક. મિત્રો એન આઇસોટ્રોપિક ને ગુજરાતીમાં કહીશું આપણે વિષમદેશિક ગુણધર્મ, અને જ્યારે આઇસોટ્રોપિક ને કેવું જોઈશું? સમદેશિક, મતલબ કે કોઈ પણ રીતે જોતા આપણને સમાન જેવું લાગે. બીજી વસ્તુ મિત્રો ખાસ સમજો,
લખી દઈએ આપણે. શું થશે અહીંયા? ડિફરન્ટ ફિઝિકલ પ્રોપર્ટી ઇન ડિફરન્ટ ડાયરેક્શન. જ્યારે અહીંયા શું હશે મિત્રો? સેમ ફિઝિકલ પ્રોપર્ટીઝ, સેમ ફિઝિકલ પ્રોપર્ટીઝ ઇન ડિફરન્ટ ડાયરેક્શન. મિત્રો એક અન્ય એક્ઝામ્પલ દ્વારા પણ સમજીએ. માની લો તમે કોઈ બે જગ્યાએ મેરેજમાં ગયા છો, બરોબર? કોઈ બે ફ્રેન્ડના મેરેજમાં ગયા છો. હવે એક જગ્યાએ એવું છે કે બધાને બેસવા માટેની વ્યવસ્થા સેપરેટ છે, એટલે કે એક જગ્યાએ ઓનલી જેન્ટ્સ એટલે કે મોટી ઉંમરના, એક જગ્યાએ ઓનલી લેડીઝ અને એક જગ્યાએ સેપરેટ ભાગ બાળકો બચ્ચો માટે, બરોબર? ખાસ મિત્રો શું કહેવું છું કે એક્ઝામ્પલ દ્વારા આપણે સમજવું હોય તો એ રીતે સમજી શકાય કે કોઈ મેરેજમાં ગયા હોય, બરોબર? હવે તમે બે મેરેજમાં ગયા છો. એક મેરેજમાં તમે જુઓ છો કે દરેક વ્યક્તિઓને બેસવા માટે એક વ્યવસ્થિત વ્યવસ્થા છે, એટલે કે એક સાઈડનો સેપરેટ ભાગ ઓનલી જેન્ટ્સ માટે, એક સાઈડનો અલગ જ સેપરેટ ભાગ ઓનલી લેડીઝ માટે અને એક સાઈડનો સેપરેટ ઓનલી ભાગ બાળકો માટે. તો હવે મિત્રો જો હું જેન્ટ્સ સાઈડ જોઈશ તો મને ઓનલી જેન્ટ્સ જ દેખાશે, લેડીઝ સાઈડ જોઈશ તો ઓનલી લેડીઝ દેખાશે, બાળકો સાઈડ જોઈશ તો ઓનલી બાળકો જ દેખાશે. એનો મતલબ મિત્રો કેવું થયું કે અરેન્જમેન્ટ કેવી છે? ફિક્સ, બરોબર? હવે એની જગ્યાએ તમે એવું વિચારો કે હું કોઈ મેરેજમાં ગયો ને ત્યાં બધા મિક્સ બેઠા છે, એટલે કે જેન્ટ્સ, લેડીઝ, બાળકો બધા ભેગા બેઠા છે, તો હું દૂરથી જોઈશ તો મને કેવું લાગશે? એક સમાન જેવું ટોળું, ફિક્સ, બરોબર? મિત્રો ખાસ સમજો શું થાય છે અહીંયા? એન આઇસોટ્રોપિક. મેં એક્ઝામ્પલ આપ્યું કે હું બોયઝના ડિપાર્ટમેન્ટમાં જોઈશ તો મને ઓનલી જેન્ટ્સ દેખાશે, બાળકોના ડિપાર્ટમેન્ટમાં જોઈશ તો ઓનલી બાળકો દેખાશે. એનો મતલબ શું થયો કે હું જુદી જુદી દિશામાં જોઉં છું, એટલે કે ડિફરન્ટ ડાયરેક્શનમાં જોઉં છું તો મને પ્રોપર્ટી પણ કેવી દેખાય છે? ડિફરન્ટ. જ્યારે બીજી વાત આપણે શું કરી કે કોઈ એક જગ્યાએ આપણે મેરેજમાં ગયા હોય અને જોઈએ કે બધી જગ્યાએ મિક્સિંગ છે, બાળકો, પુરુષો, સ્ત્રીઓ બધા ભેગા બેઠા છે, તો દૂરથી જોઈશ તો હું કોઈને ફિક્સ જોઈ શકીશ નહીં, સેપરેટ જોઈ શકીશ નહીં. કેવું લાગશે? એક સમાન જેવું, બરોબર? એનો મતલબ મિત્રો જો સમદેશિક એટલે કે ડિફરન્ટ ડાયરેક્શન પણ સેમ ફિઝિકલ પ્રોપર્ટી. જ્યારે અહીંયા શું થશે? ડિફરન્ટ ડાયરેક્શન હશે તો ફિઝિકલ પ્રોપર્ટી પણ ડિફરન્ટ. તો મિત્રો 4 ડિફરન્સ થયા, બરોબર? મિત્રો 4 ડિફરન્સ થયા, બરોબર? ઓકે, ચાલો ફરીથી એકવાર જોઈ લઈએ. રેગ્યુલર અરેન્જમેન્ટ ઓર લોંગ રેન્જ ક્રિસ્ટલાઇન સોલિડમાં, જ્યારે એમોર્ફસમાં કેવું છે? શોર્ટ રેન્જ માટે રેગ્યુલર અરેન્જમેન્ટ છે. ક્રિસ્ટલાઇન સોલિડ કેવા છે? ટ્રુ સોલિડ. જ્યારે એમોર્ફસ સ્યુડો સોલિડ અથવા સુપર કુલ્ડ લિક્વિડ. થર્ડ ડિફરન્સ, ક્રિસ્ટલાઇન કેવા છે? મેલ્ટિંગ પોઈન્ટ ઇઝ શાર્પ, એટલે કે કોઈ ચોક્કસ ટેમ્પરેચર ઉપર જ મેલ્ટ થાય છે. મિત્રો શું થાય છે? કોઈ ચોક્કસ ટેમ્પરેચર ઉપર જ મેલ્ટ થાય છે. જ્યારે એમોર્ફસમાં કેવું છે? રેન્જ. મિત્રો શું હશે? રેન્જ. જો કે સ્ટાર્ટિંગમાં ધારો કે એક્ઝામ્પલ તરીકે પ્લાસ્ટિક લઈએ તો શું થશે? સ્ટાર્ટિંગમાં ધીમે ધીમે નરમ થશે અને પછી કેવું થશે? મેલ્ટ થશે. એનો મતલબ એવો થયો ને કે રેન્જ થઈ ટેમ્પરેચરની. ક્રિસ્ટલાઇનમાં શું જોયું? એન આઇસોટ્રોપિક ઇન નેચર, એટલે કે ડિફરન્ટ ફિઝિકલ પ્રોપર્ટી ઇન ડિફરન્ટ ડાયરેક્શન. જ્યારે આઇસોટ્રોપિકમાં શું છે? સેમ ફિઝિકલ પ્રોપર્ટી ઇન સેમ ડાયરેક્શન. મિત્રો એક્ઝામ્પલ પણ જોયું આપણે કે શું જોયું કે આમાં પાર્ટિકલ ચેન્જ મીન્સ શું થાય છે મિત્રો? આમાં ફિક્સ છે, બરોબર? જ્યારે અહીંયા કેવું છે? સરખું એરેન્જમેન્ટ, કેવું છે? મિક્સ, એટલે કે સરખા જેવું દેખાય. તો મિત્રો 4 ડિફરન્સ થયા. હવે આપણે એક્ઝામ્પલ પણ લઈએ, બરોબર મિત્રો? તો એક્ઝામ્પલ લઈએ દરેકના. શું થશે? ક્રિસ્ટલાઇન સોલિડના એક્ઝામ્પલમાં મિત્રો આવશે NaCl, ક્વાર્ટઝ, મિત્રો ક્વાર્ટઝ, બરોબર? ત્યારબાદ KCl, ZnS, CaF2. આ બધા એક્ઝામ્પલ મિત્રો કોના છે? ક્રિસ્ટલાઇન સોલિડના. અને અહીંયા એમોર્ફસમાં મારે એક્ઝામ્પલ લેવો હોય તો શું થશે મિત્રો? રબર, બરોબર? એક્ઝામ્પલ તરીકે રબર, ગ્લાસ, મિત્રો ગ્લાસ, બરોબર? એ પણ કેવું છે? એમોર્ફસ લિક્વિડ. તો મિત્રો આ થયો ડિફરન્સ સોલિડ સ્ટેટમાં પણ 2, ક્રિસ્ટલાઇન સોલિડ અને એમોર્ફસ સોલિડ. અને મિત્રો આ ચેપ્ટરમાં આપણે ઓનલી જોવાનું છે ક્રિસ્ટલાઇન સોલિડ માટેની વાત, એમોર્ફસની વાત જોવાની નથી. શું જોઈશું મિત્રો? ઓનલી ક્રિસ્ટલાઇન સોલિડ.
તો હવે મિત્રો જો ટાઈપ્સ ઓફ ક્રિસ્ટલાઇન સોલિડ, મિત્રો બે વસ્તુ આપણે જોઈ, એક ડેફિનેશન અને પ્રોપર્ટીઝ. ત્યારબાદ બે ભાગમાં કઈ રીતે વહેંચાય સોલિડ સ્ટેટ, એક ક્રિસ્ટલાઇન સોલિડ અને એક એમોર્ફસ સોલિડ. હવે મિત્રો આપણે જોવાનું છે ટાઈપ ઓફ, બરોબર, ટાઈપ ઓફ ક્રિસ્ટલાઇન સોલિડ. મિત્રો ખાસ આ ચેપ્ટરમાં આપણે આની જ વાત કરવાની છે, ક્રિસ્ટલાઇન સોલિડ્સ, બરોબર. ચાલો મિત્રો, અને કેટલા ભાગમાં? 4 ભાગમાં વહેંચાશે. મિત્રો શું છે? ટાઈપ્સ ઓફ ક્રિસ્ટલાઇન સોલિડ. મિત્રો 4 ભાગમાં વહેંચાશે, બરોબર. તો જો એ 4 ભાગ ક્યાં ક્યાં છે મિત્રો? તો 4 ભાગમાં વહેંચીએ મિત્રો. એક થશે આયોનિક સોલિડ. મિત્રો આયોનિક એટલે કે આપણે કહીએ ને આયનીય ઘન પદાર્થ. આયોનિક સોલિડ એટલે શું? આયનીય ઘન પદાર્થ, આયોનિક સોલિડ. મિત્રો સેકન્ડ છે મેટાલિક. મેટાલિક સોલિડ એટલે કે ધાત્વીય. મેટાલિક સોલિડનો મતલબ મિત્રો ધાત્વીય. થર્ડ છે મિત્રો કોવેલેન્ટ. થર્ડ કયો છે? કોવેલેન્ટ સોલિડ. મિત્રો થર્ડ છે કોવેલેન્ટ સોલિડ, બરોબર, કોવેલેન્ટ સોલિડ. અને મિત્રો લાસ્ટ ફોર્થ જોઈશું આપણે મોલેક્યુલર સોલિડ. તો મિત્રો ડિફરન્સ જોઈ લે ચારેયમાં, બરોબર. ટાઈપ્સ ઓફ ક્રિસ્ટલાઇન સોલિડ કેટલા ભાગમાં ડિવાઈડ થાય છે? એક આયનિક સોલિડ, મેટાલિક સોલિડ, કોવેલેન્ટ સોલિડ અને મોલેક્યુલર સોલિડ. તો મિત્રો આ બધામાં ડિફરન્સ શું છે? જો આયનિક સોલિડ એટલે ગુજરાતીમાં શું કહેવાય? આયનીય ઘન. મેટાલિક એટલે ધાત્વીય. કોવેલેન્ટ એટલે સહસંયોજક અથવા જાળીદાર. મિત્રો ખાસ સહસંયોજક. કોવેલેન્ટ એટલે સહસંયોજક. અને મોલેક્યુલર એટલે શું થશે મિત્રો? આણવીય ઘન પદાર્થ. તો મિત્રો ચારેયને આપણે સેપરેટલી જોવાનું છે એટલે 4 ભાગમાં વહેંચી દઈએ, બરોબર. જો ફર્સ્ટ કયું છે? આયોનિક સોલિડ, સેકન્ડ મેટાલિક, થર્ડ કોવેલેન્ટ અને લાસ્ટ મોલેક્યુલર. તો હવે મિત્રો ડિફરન્સ જોઈએ, બરોબર. ફર્સ્ટ જોઈશું મિત્રો, શોર્ટમાં લખી સીપી. એનો મતલબ મિત્રો સીપી એટલે કોન્સ્ટિટ્યુઅન્ટ પાર્ટિકલ, બરોબર. કોન્સ્ટિટ્યુઅન્ટ પાર્ટિકલ એટલે કે જે આયનો, બરોબર, જે કણ પાર્ટિકલ્સ છે એ કેવા છે. તો મિત્રો ઓબ્વિયસ આયોનિક સોલિડ છે તો એમાં પાર્ટિકલ ક્યાં હશે? આયન જ હશે. તો મિત્રો ખાસ સમજો, આયોનિક સોલિડ છે તો એમાં પાર્ટિકલ્સ કેવા હશે? આયન્સ, બરોબર. અને આયન્સ તરીકે શું હોય મિત્રો? કેટાયન અને બીજું એનાયન. મિત્રો ફર્સ્ટ છે જો પાર્ટિકલ્સની વાત, બરોબર, પાર્ટિકલ્સની વાત. તો આયનિકમાં કેવું છે? જો આયન્સ એટલે કે કેટાયન અને એનાયન, બરોબર. સેકન્ડ છે મિત્રો જો મેટાલિક સોલિડ. તો અહીંયા શું હોય? એટમ તરીકે મેટલ, બરોબર. મેટાલિક સોલિડ તો શું હોય? મેટલ એટમ, બરોબર. મિત્રો જો આયનિક સોલિડ તો આયન્સ હશે, કેટાયન એન્ડ એનાયન. મેટાલિક સોલિડ તો શું હોય? મેટલ એટમ. ત્યારબાદ મિત્રો થર્ડ, બરોબર, કોવેલેન્ટ. તો મિત્રો એમાં શું હશે? જો નોન મેટલ એટમ, બરોબર. મિત્રો થર્ડ કોવેલેન્ટ સોલિડમાં શું હશે? નોન મેટલ એટમ. એનો મતલબ કે જે કોવેલેન્ટ બોન્ડ ધરાવે, એટલે કે સહસંયોજક. અને લાસ્ટ મિત્રો મોલેક્યુલર સોલિડ. તો અહીંયા શું હશે? મોલેક્યુલ્સ અને એટમ. મોલેક્યુલ્સ અથવા એટમ, પણ એટમ મિત્રો સેમ ટાઈપ, બરોબર. તો મિત્રો આ ફર્સ્ટ ડિફરન્સ જો કે પાર્ટિકલ કઈ રીતના હશે. જો આયનિક સોલિડમાં કેવા હશે? આયન્સ, કેટાયન અથવા એનાયન. મેટાલિક સોલિડમાં મેટલ એટમ. કોવેલેન્ટ સોલિડમાં મિત્રો નોન મેટલ એટમ કે જે કોવેલેન્ટ બોન્ડ ધરાવે. અને ત્યારબાદ મિત્રો લાસ્ટ મોલેક્યુલર સોલિડમાં શું હશે? મોલેક્યુલ્સ એટલે કે એટમ અને કેવા? સેમ ટાઈપ. મિત્રો આ ફર્સ્ટ થયું. સેકન્ડ જોઈએ મિત્રો ફોર્સ ઓફ એટ્રેક્શન. દરેકમાં મિત્રો ફોર્સ ઓફ એટ્રેક્શન કેવો હશે? FOA. અને મિત્રો FO એટલે ફોર્સ ઓફ એટ્રેક્શન. તો મિત્રો સેકન્ડ વાત કરીએ ફોર્સ ઓફ એટ્રેક્શન. જો તો આયનીય સોલિડ તો મિત્રો એનો મતલબ
અહીંયા કેવું છે ઇલેક્ટ્રોસ્ટેટિક, લખીએ મિત્રો ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ એટ્રેક્શન. અને એનો મતલબ મિત્રો આ શબ્દ તમને ખ્યાલ છે શું, આયોનિક સોલિડ હોય તેમાં બોન્ડ કેવો હોય, આયોનિક બોન્ડ. તો મિત્રો આયોનિક બોન્ડ જનરલી શું કહેવાય, ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ એટ્રેક્શન. બરોબર, કેવો બોન્ડ છે મિત્રો, જો આયોનિક બોન્ડ. મેટાલિક સોલિડમાં કેવો છે મિત્રો, મેટાલિક બોન્ડ. તો લખીએ મિત્રો મેટાલિક સોલિડમાં કેવું છે, મેટાલિક બોન્ડ. અને મિત્રો યાદ કરો મેટાલિક બોન્ડ 11th આપણે પણ જોયું. શું જોયું એમાં કે કર્નેલ, બરોબર, મેટાલિક બોન્ડનો મતલબ શું મિત્રો, કર્નેલ અથવા કાર્નેલ અને ઇલેક્ટ્રોન વચ્ચે શું હોય, ફોર્સ ઓફ એટ્રેક્શન. બરોબર મિત્રો, જો આયોનિકમાં શું હોય, ઇલેક્ટ્રોસ્ટેટિક બોન્ડ અથવા આયોનિક બોન્ડ. બરોબર, મેટાલિક સોલિડમાં મેટાલિક બોન્ડ એટલે કે કર્નેલ અને ઇલેક્ટ્રોન વચ્ચે ફોર્સ ઓફ એટ્રેક્શન હોય. કોવેલેન્ટ સોલિડમાં મિત્રો કોવેલેન્ટ બોન્ડ હશે. કોવેલેન્ટ સોલિડમાં કેવું છે મિત્રો, કોવેલેન્ટ બોન્ડ. બરોબર, અને લાસ્ટ મોલેક્યુલર. અને મિત્રો મોલેક્યુલરમાં કેવું છે, વાન્ડરવાલ્સ ફોર્સ ઓફ એટ્રેક્શન. મિત્રો તો દરેક વસ્તુ તમે 11th જોઈ ચૂક્યા, આયોનિક બોન્ડ, મેટાલિક બોન્ડ, કોવેલેન્ટ બોન્ડ એન્ડ વાન્ડરવાલ્સ ફોર્સ. બરોબર, ટાઈપ્સ ઓફ ફોર્સમાં આ વસ્તુ આપણે 11th જોઈ. બરોબર, બે વસ્તુ થઈ મિત્રો, પાર્ટિકલ્સ અને ફોર્સ ઓફ એટ્રેક્શન. મિત્રો થર્ડ વસ્તુ છે મિત્રો મેલ્ટિંગ પોઈન્ટ એન્ડ બોઇલિંગ પોઈન્ટ. મિત્રો મેલ્ટિંગ પોઈન્ટ એન્ડ બોઇલિંગ પોઈન્ટ. તો જો તો આયોનિક સોલિડ છે મિત્રો, આયોનિક સોલિડમાં ફોર્સ ઓફ એટ્રેક્શન કેવું હોય, વધારે. તો એનો માટે મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટની વેલ્યુ પણ કેવી છે મિત્રો, હાઈ. શું લખશું મિત્રો, આયોનિક સોલિડમાં યાદ કરો આપણે આગળ જ જોયું, શું જોયું કે ફોર્સ ઓફ એટ્રેક્શન વધારે. બરોબર, FOA એટલે કે ફોર્સ ઓફ એટ્રેક્શન કેવું વધારે, તો એના મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ કેવા હોય, હાઈ. બરોબર, ત્યારબાદ વાત કરીએ મિત્રો મેટાલિક સોલિડ. તો મેટાલિક સોલિડમાં પણ મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ કેવા છે, હાઈ. બરોબર, એક્ઝામ્પલ તરીકે લઈએ મિત્રો તો Fe લોખંડ, આયન મેટલ. તો મિત્રો એના માટે મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ કેવા હોય, હાઈ. તો મિત્રો જો બંનેમાં કેવા છે, મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ હાઈ. બરોબર, આયોનિકમાં શું જોયું, ફોર્સ ઓફ એટ્રેક્શન વધારે હોય એટલા માટે મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ કેવા છે, હાઈ. મેટાલિકમાં મિત્રો પણ કેવા છે, હાઈ. બરોબર, એક્ઝામ્પલ તરીકે આયન લઈએ આપણે Fe. ઓકે, હવે જો મિત્રો કોવેલેન્ટ. મિત્રો કોવેલેન્ટમાં તો કોવેલેન્ટ બોન્ડ છે, નોન મેટલ એટમ છે, છતાં પણ મિત્રો કેવું છે, જો મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ વેરી હાઈ એઝ કમ્પેર આયોનિક બોન્ડ અને મેટાલિક બોન્ડ. બરોબર, કેવું છે મિત્રો, વેરી હાઈ. અને એક્ઝામ્પલ તરીકે લઈએ મિત્રો ડાયમંડ, હીરો, અને સેકન્ડ લઈએ તો મિત્રો સિલિકા. બરોબર, એનું કેવું છે, વેરી હાઈ. અને લાસ્ટ મિત્રો મોલેક્યુલર, જેમાં કેવું છે, વેરી લો મેલ્ટિંગ પોઈન્ટ ઓર બોઇલિંગ પોઈન્ટ અથવા લો. મિત્રો વેરી લો એનો મતલબ કે આ ત્રણના કમ્પેરમાં. બરોબર, તો મિત્રો ફરીથી એકવાર જોઈ લઈએ મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ શું છે. જો આયોનિક સોલિડમાં હાઈ, કેમ કે ફોર્સ ઓફ એટ્રેક્શન વધારે. મેટાલિક સોલિડમાં પણ હાઈ છે મિત્રો. જો એક્ઝામ્પલ તરીકે આયન જેવી મેટલ, જેના માટે મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ કેવું છે, હાઈ. થર્ડ લઈએ મિત્રો કોવેલેન્ટ બોન્ડ, એમાં પણ કેવું છે મિત્રો, જો વેરી હાઈ. એક્ઝામ્પલ તરીકે ડાયમંડ અને સિલિકા. અને ત્યારબાદ મિત્રો લાસ્ટ મોલેક્યુલર સોલિડમાં કેવું છે, વેરી લો, એટલે કે આ ત્રણના કમ્પેરમાં, અથવા મિત્રો ખાલી લઈ શકીએ લો. બરોબર, એટલી વસ્તુ થઈ ગઈ મિત્રો. હવે જોવાનું છે કન્ડક્ટન્સ. મિત્રો કન્ડક્ટન્સ ફોર્થ જોઈશું મિત્રો, કન્ડક્ટન્સ. તો જો મિત્રો આયોનિક સોલિડ, બરોબર, જ્યારે કન્ડક્ટન્સ એટલે કે વાહક, બરોબર, ઇલેક્ટ્રિસિટી અને હીટના વાહક ક્યારે બનશે, જ્યારે આયન ફોર્મમાં હશે. તો મિત્રો એક્ઝામ્પલ તરીકે લઈએ આયોનિક સોલિડની વાત કરીએ આપણે તો ઇન મોલ્ટન સ્ટેટ,
અને મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે મોલ્ટનનો પણ મિનિંગ જોયો. મોલ્ટનનો મતલબ શું મિત્રો? કે જે તમને સોલ્યુશન હોય એને ખૂબ ઊંચા ટેમ્પરેચર પર ગરમ કરો, બરોબર. સોલિડ હોય, સોલિડ જેને ખૂબ ઊંચા ટેમ્પરેચર પર ગરમ કરો અને લિક્વિડમાં કન્વર્ઝન થાય એનામાં શું કહેવાય મિત્રો? મોલ્ટન સ્ટેટ, બરોબર. ઇન મોલ્ટન સ્ટેટ, બરોબર, કરીએ ત્યારે શું થાય મિત્રો? મોલ્ટન સ્ટેટમાં આયનમાં ફેરવાય. શું થાય? આયનમાં ફેરવાય. અને જે આયનમાં ફેરવાય એ આયનો કંડક્ટર તરીકે વર્તે. એક્ઝામ્પલ લઈએ મિત્રો NaCl. તો NaCl તો કેવું છે? વિદ્યુતનું અવાહક NaCl. પણ મિત્રો જો જ્યારે આયનમાં કન્વર્ઝન થાય એટલે કે Na+ અને Cl- જે કેવું છે? કંડક્ટર્સ એટલે કે કંડક્ટન્સ ધરાવે છે, બરોબર. મિત્રો ખાસ સમજો NaCl, બરોબર, અને એને તમે ટેમ્પરેચર આપો શું થાય? આયનમાં કન્વર્ઝન થાય અને આયન જે છે એ કંડક્ટન્સ તરીકે વર્તે અથવા કંડક્ટર તરીકે વર્તે. ત્યારબાદ હવે મિત્રો જો મેટાલિકમાં શું થશે? મેટાલિકની વાત કરીએ મિત્રો, તો જો મેટાલિકમાં મેટાલિક બોન્ડ છે, મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ હાઈ છે. હવે જો મિત્રો મેટાલિક સોલિડમાં કંડક્ટન્સ કેવું છે? હાઈએસ્ટ. મિત્રો ખાસ હાઈએસ્ટ. તો એનું આપણે એક્ઝામ્પલ લઈએ મિત્રો. એક એક્ઝામ્પલ લઈએ આયન. એક્ઝામ્પલ તરીકે લઈએ મિત્રો આયન. તો શું થશે? આયન Fe, બરોબર, કન્વર્ઝન થાય એટલે શું બને? Fe+2 ઇલેક્ટ્રોન, બરોબર. 3 હોય તો 3 આ રીતે થશે. Fe it gives Fe+3 પ્લસ 3 મોલ ઓફ ઇલેક્ટ્રોન. તો શું થાય છે મિત્રો? જો ઇલેક્ટ્રોન રિલીઝ થાય છે. તો હવે જોઈએ આપણે શું લખવું? કે કંડક્ટન્સ તરીકે કેવું છે? હાઈએસ્ટ, બરોબર. એક્ઝામ્પલ તરીકે લઈએ મિત્રો કે આ કોઈ સબસ્ટન્ટ છે, બરોબર, આયનની વાત કરીએ છીએ. હવે Fe+2 માં કન્વર્ઝન થયું તો આ બધી જગ્યાએ રેન્ડમલી શું હશે? Fe+2, 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 Fe+2 આ રીતે હશે. તો શું થાય? જો પોઝિટિવ પણ એકબીજા પ્રત્યે રિપલ્શન દર્શાવે. એકબીજા પ્રત્યે રિપલ્શન દર્શાવે. મિત્રો શું લખ્યું? જો કર્નેલ અને ઇલેક્ટ્રોન વચ્ચે ફોર્સ ઓફ એટ્રેક્શન, જેથી મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ કેવા છે? હાઈ. એનો મતલબ મિત્રો, એનો મતલબ શું? કે અહીંયા ઇલેક્ટ્રોન ક્લાઉડ હશે. ઇલેક્ટ્રોન ક્લાઉડ જે અહીંયા કન્ટિન્યુઅસ કેવું થતું હશે? ફરતું હશે. એટલા માટે મિત્રો આપણે દોરી દઈએ ઇલેક્ટ્રોન ક્લાઉડ. શું થશે? અહીંયા કન્ટિન્યુઅસ ઇલેક્ટ્રોન ક્લાઉડ ફરતું હશે, બરોબર. એટલા માટે મિત્રો શું લખવું આપણે? જો કર્નેલ અને ઇલેક્ટ્રોન વચ્ચે ફોર્સ ઓફ એટ્રેક્શન હોય, બરોબર મિત્રો. તો બે વસ્તુ થઈ, આયોનિક સોલિડ અને મેટાલિક સોલિડ. હવે મિત્રો થર્ડ છે જો કોવેલેન્ટ સોલિડ. તો કોવેલેન્ટ સોલિડમાં મિત્રો કંડક્ટન્સ કેવું છે? લો, બરોબર. અને મોલેક્યુલર સોલિડ જે છે એમાં પણ કંડક્ટન્સ કેવું છે? લો. તો મિત્રો ખાસ જો constituent particle, force of attraction, melting point, boiling point, કંડક્ટન્સ એટલે કે કંડક્ટર તરીકે કઈ રીતે વર્તે છે એ શું જોયું? ઇન મોલ્ટન સ્ટેટ આયનમાં ફેરવાય જે કંડક્ટન્સ તરીકે વર્તે આયોનિક સોલિડ, બરોબર. ત્યારબાદ મેટાલિક સોલિડમાં કેવું છે? હાઈએસ્ટ. અને એની વાત કરીએ આપણે કોના વચ્ચે? જો કર્નેલ અને ઇલેક્ટ્રોન વચ્ચે ફોર્સ ઓફ એટ્રેક્શન કેવું? વધારે. આપણે 11th જોયું ઇલેક્ટ્રોન ક્લાઉડ, બરોબર. ઇલેક્ટ્રોન ક્લાઉડ. કોવેલેન્ટ બોન્ડમાં મિત્રો કેવું હશે? કોવેલેન્ટ સોલિડમાં કંડક્ટન્સ લો અને મોલેક્યુલરમાં પણ લો. તો મિત્રો 4 ડિફરન્સ થયા. હવે મિત્રો લાસ્ટ જોઈએ આપણે એક્ઝામ્પલ, બરોબર. એક્ઝામ્પલ મિત્રો, એક્ઝામ્પલ જોઈએ. 5th શું જોઈશું? એક્ઝામ્પલ. તો મિત્રો આયોનિક સોલિડમાં ક્યાં આવશે? લઈ શકીએ આપણે NaCl, ત્યારબાદ KCl, ZnS, CaF2 અને MgO. તો મિત્રો આ બધા શેના એક્ઝામ્પલ છે? આયોનિક સોલિડના, બરોબર. મિત્રો અહીંયા મેટાલિક સોલિડના એક્ઝામ્પલમાં લખું તો મેટલ્સ Fe, Zn, બરોબર, એટલે કે આયર્ન, ઝિંક, કોપર, એલ્યુમિનિયમ, સિલ્વર, મેગ્નેશિયમ એક્સેટ્રા, બરોબર. થર્ડ જો કોવેલેન્ટ સોલિડમાં મિત્રો ડાયમંડ એટલે કે હીરો, ડાયમંડ
જેમાં શું હોય મિત્રો, કાર્બનની શૃંખલા. અને સેકન્ડ મિત્રો સિલિકા, SiLiCa, સિલિકા. અને મિત્રો લાસ્ટ મોલેક્યુલર સોલિડમાં H2O, CO2, I2, CCl4, P4, S8. મિત્રો આ બધા એક્ઝામ્પલ કોના થયા? મોલેક્યુલર સોલિડના. તો મિત્રો ફરીથી એકવાર સમજી લઈએ ટાઈપ્સ ઓફ ક્રિસ્ટલાઇન સોલિડ, જેના વિશે જ આપણે આ ચેપ્ટરમાં ડિસ્કસ કરવાના છીએ. એમોર્ફસ સોલિડ વિશે કોઈ વસ્તુ આપણે જોવાની નથી. જો ટાઈપ ઓફ ક્રિસ્ટલાઇન સોલિડમાં ફર્સ્ટ શું જોયું કે કોન્સ્ટિટ્યુઅન્ટ પાર્ટિકલ જે છે એમાં શું હોય? આયન એટલે કે કેટાયન અથવા એનાયન. મેટાલિકમાં મેટલ એટમ, કોવેલેન્ટમાં નોન મેટલ જે કોવેલેન્ટ બોન્ડ ધરાવે, અને મોલેક્યુલર સોલિડમાં મોલેક્યુલ્સ એટમ. બરોબર. ફોર્સ ઓફ એટ્રેક્શન કેવું છે? જો આયોનિકમાં ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ એટ્રેક્શન એટલે કે આયોનિક બોન્ડ. મેટાલિક સોલિડમાં મેટાલિક બોન્ડ એટલે કે કર્નેલ અને ઇલેક્ટ્રોન વચ્ચે શું હોય? ફોર્સ ઓફ એટ્રેક્શન. ત્યારબાદ મિત્રો શું જોયું? કોવેલેન્ટમાં કોવેલેન્ટ બોન્ડ, મોલેક્યુલર સોલિડમાં વાન ડર વાલ્સ ફોર્સ ઓફ એટ્રેક્શન, જે મિત્રો 11thમાં આપણે ટાઈપ્સ ઓફ ફોર્સમાં જોઈ ચૂક્યા. ત્યારબાદ છે મિત્રો જો મેલ્ટિંગ પોઈન્ટ એન્ડ બોઇલિંગ પોઈન્ટ. આયોનિકમાં કેવું છે? હાઈ એટલે કે ફોર્સ ઓફ એટ્રેક્શન કેવું છે? વધારે. મેટાલિકમાં પણ કેવું છે? હાઈ. એક્ઝામ્પલ તરીકે આપણે આયન મેટલ લીધી, કોઈ પણ લઈ શકાય. કોવેલેન્ટમાં વેરી હાઈ મિત્રો ડાયમંડ અને સિલિકા. બરોબર મિત્રો, એક્સેપ્શન હશે. બરોબર, ડાયમંડ અને સિલિકા. ત્યારબાદ મોલેક્યુલરમાં વેરી લો, અથવા આપણે લખી શકીએ લો, અથવા લખી શકીએ વેરી લો એઝ કમ્પેર ટુ આયોનિક, મેટાલિક એન્ડ કોવેલેન્ટ. કન્ડક્ટન્સમાં શું જોયું મિત્રો? ઇન મોલ્ટન સ્ટેટ એટલે કે જ્યારે આયનમાં ફેરવાય જે કંડક્ટર તરીકે વર્તે. એટલે એક્ઝામ્પલ લીધું NaCl નું આયોનાઇઝેશન થાય એટલે શું બને? Na+ NaCl- જે ગુડ કન્ડક્ટર્સ તરીકે વર્તે. મેટાલિકમાં કેવું છે મિત્રો? હાઈએસ્ટ. બરોબર, એમાં પણ જો મિત્રો એક્ઝામ્પલ તરીકે Fe આયન Fe+2 માં કન્વર્ઝન થાય તો 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરે. અને મિત્રો શું જોયું કે કર્નેલ અને એટલે કે ધન વીજભારિત આયન Fe+2 અને ઇલેક્ટ્રોન ક્લાઉડ વચ્ચે કેવું હોય? એટ્રેક્શન. બરોબર. ત્યારબાદ કોવેલેન્ટમાં કેવું છે? લો, અને મોલેક્યુલર સોલિડમાં પણ લો. એક્ઝામ્પલ મિત્રો ખાસ જો આયોનિક સોલિડમાં કે આવશે? NaCl, KCl, ZnS, CF2, MgO એક્સેટ્રા. જ્યારે મેટાલિકમાં Fe, Zn, Cu, એલ્યુમિનિયમ, સિલ્વર, મેગ્નેશિયમ વગેરે. કોવેલેન્ટમાં મિત્રો જો હીરો, ડાયમંડ અને સિલિકા. બરોબર. ત્યારબાદ મિત્રો મોલેક્યુલર સોલિડમાં H2O, CO2, I2, CCl4, P4, S8 વગેરે વગેરે. ઓકે મિત્રો, તો આજના લેક્ચરમાં બસ એટલું જ. ફર્સ્ટ જોયું આપણે સોલિડની ડેફિનેશન, ત્યારબાદ પ્રોપર્ટીઝ ઓફ સોલિડ. ત્યારબાદ મિત્રો આપણે શું જોયું? 2 જોયું ને, ડેફિનેશન, પ્રોપર્ટીઝ. ત્યારબાદ સોલિડ સ્ટેટના 2 ભાગ, ક્રિસ્ટલાઇન સોલિડ અને એમોર્ફસ સોલિડમાં ડિફરન્સ જોયો. બરોબર. અને ત્યારબાદ મિત્રો આ ચેપ્ટરમાં જે આપણે જોવાના છીએ ટાઈપ્સ ઓફ ક્રિસ્ટલાઇન સોલિડ, એના વિશે આપણે માહિતી મેળવી. તો બસ મિત્રો આજના લેક્ચર માટે એટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોઈશું. બરોબર, બેઝિક જે ઇન્ટ્રોડક્શન છે મિત્રો આ ચેપ્ટર માટે એની વાત કરી ચૂક્યા. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન થેન્ક યુ. ચેનલ ગમે તો ખાસ મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન થેન્ક યુ. બાય બાય.